નમસ્કાર, હું છું ધારિકા શાહ અને આજે આપણે એવી વિષયની વાત કરવા જઈ રહ્યા છીએ, એપ્રિલ ફૂલ. આજે તમને કોઈ આશ્ચર્યજનક વાત જાણવા મળે કે કોઈ તમને અચાનક જ ફોન કરીને બોલાવે અથવા તો ફોન પર કોઈ અણધાર્યા જ સમાચાર મળે તો સાચવજો. એ સમાચાર તમને ઉલ્લુ બનાવવા માટે પણ હોઈ શકે છે, કારણ કે આજે 1 એપ્રિલ એટલે એપ્રિલ ફૂલ ડે છે. આપણે સૌ હોશે હોશે એકબીજાની સાથે રમૂજ કરીને આ દિવસનો આનંદ માણીએ, પણ ક્યારેક એવો સવાલ થયો ખરો કે વિશ્વમાં આ રમૂજી પરંપરાની શરૂઆત ક્યારે અને કેવી રીતે થઈ? પૂર્વના દેશોએ તેને અપનાવી અને આજ દિન સુધી ચાલી રહી છે. ક્યાંક વિરોધ તો ક્યાંક સમર્થન, આ બધા જ પાસાઓ પર આજે વિચાર વિમર્શ કરીશું. આજે અંધતા નિવારણ દિન છે. આરોગ્ય ક્ષેત્રે ખૂબ જ સંશોધનો થાય છે. આંખની રોશની ન હોય તેનું જીવન અંધકારમય હોય છે, પણ દેખતા માણસ પાસે સમજણની રોશની ન હોય તો કાયમી એપ્રિલ ફૂલ જેવી સ્થિતિ સર્જાતી હોય છે. તમારી લાગી ગઈ લોટરી. આજથી 2000 ની નોટ બંધ. સોનાના ભાવમાં 1000 રૂપિયા તોલા. આજે તમારું કોઈએ કરી નાખ્યું. આવી તમામ વાતો તમને એપ્રિલ ફૂલ બનાવવા માટે પર્યાપ્ત છે, પણ જરા બુદ્ધિપૂર્વક વિચાર કરીએ તો જાગૃત લોકોને મામા બનાવવા વર્ષના એકાદ દિવસ એપ્રિલ ફૂલ જેવી ઉજવણી યોગ્ય ગણાય. આપણે આવી ઉજવણીની જરૂર નથી. ભારતીયો તો કાયમી દરેક ક્ષણે સહેલાઈથી રાજી ખુશીથી મામા બની ગયા છે, ત્યારે ભારતના દરેક ક્ષેત્રો લોકોને એપ્રિલ ફૂલ બનાવવાના માસ્ટર બની ગયા છે. સરકારથી માંડીને બધા જ વારંવાર દરેક ક્ષણે મામા બનાવે છે. ઉત્તર પ્રદેશમાં ભાજપના ઐતિહાસિક વિજય બાદ જીતના હીરો નરેન્દ્રભાઈ મોદીએ પ્રભાવી પ્રવચન આપીને નયા ભારતનું સૂત્ર આપ્યું. ભારતીયોએ પણ હરખભેર વધાવી દીધું. નયા ભારતનો ધમધોકાર પ્રચાર પણ થવા લાગ્યો. અહીં સમજની દ્રષ્ટિ ખોલો તો ખ્યાલ આવે છે કે નયા ભારતની આડમાં અચ્છે દિન મુદ્દે આપણે મામા બની ગયા. લોકસભાની ચૂંટણી પૂર્વેનું થોડું યાદ કરો. ચૂન ચૂન કે મારુંગા ના લલકાર થતા હતા. અત્યારે પાકિસ્તાન સાથે મંત્રણાનો તખ્તો ગોઠવાઈ રહ્યો છે. કાશ્મીરમાં પથ્થરમારા કરનારને પણ વીણી શકાતા નથી. માત્ર ભાજપ જ નહીં, દરેક પક્ષ, દરેક સરકાર ભારતીયોને મામા બનાવવાની મહારત ધરાવે છે. કેજરીવાલ નામના પરગ્રહવાસીએ ભારતીયોને ટૂંકા ગાળામાં સૌથી વધુ મામા બનાવ્યા છે. રાહુલ ગાંધી પાસે લોકોને મામા બનાવવાની તેજસ્વીતા નથી, એટલે તેમણે પ્રશાંત કિશોરને પાડે રાખતા હતા, પણ એ પ્રશાંત કરતા ભાજપના પ્રશાંતો વધારે તેજસ્વી નીકળ્યા. રાહુલ સાથે અખિલેશ, પ્રશાંત પણ ડૂબ્યા. રાજકારણીઓ પાસે આબરૂનું બેલેન્સ નથી હોતું, તેથી તેમને આબરૂ જવાનો ભય ન લાગે. ખરાબ દશા પ્રશાંતોની જ થતી હોય છે. રાજકારણીઓ મામા બનાવવામાં માસ્ટર છે, પરંતુ મીડિયા રાજકારણીઓને પણ મામા બનાવી દેવાના કિમિયા જાણે છે. લોકોને નિરંતર આસાનીથી મામા બનાવે છે. મીડિયામાં પ્રસારિત મોટા ભાગની જાહેર ખબરો એપ્રિલ ફૂલ જેવી જ હોય છે. ફલાણું ટોનિક તમારી તબિયતને ટનાટન કરી. અતિશય આકર્ષક વિજ્ઞાપનથી અંજાઈને ગ્રાહકો ખરીદે, ટોનિકનો ઉપયોગ કરે અને ગ્રાહકને બદલે ઉત્પાદક કંપનીની તબિયત ટનાટન થઈ જાય. ટીવી પડદે અસંખ્ય ચેનલોમાં 24 કલાક વિજ્ઞાપનોના પ્રચંડ ધોધ વહે છે. મોટાભાગની જાહેર ખબરો અતિશયોક્તિથી ભરપૂર હોય છે. અતિશયોક્તિ શબ્દ અહીં એપ્રિલ ફૂલનો પર્યાય જ બને છે. લોકો વિજ્ઞાપનોથી અંજાઈને મામા બની રહ્યા છે. ભારતમાં લોક જાગૃતિના અભાવે મામા બનાવનારને બખ્ખા બખ્ખા થઈ ગયા છે. દ્રષ્ટિની અંધતા કરતા સમજની અંધતા વધારે નુકસાનકારક સાબિત થઈ છે. સામાન્ય માણસ એપ્રિલ ફૂલે નિર્દોષતાથી હળવી મજાકના ભાગરૂપે મામા બનાવે છે. કદાચ આ પશ્ચાત પણ એ સામાન્ય ભારતીય દરેક ક્ષણે મામા બની રહ્યા છે.
તો બોલો ભારતમાં એપ્રિલ ફૂલ જેવી ઉજવણીની જરૂર ખરી? તો આ જ વિષય સાથે અમારી સાથે અત્યારે સ્ટુડિયોમાં હાજર છે આસિફભાઈ પવાર કે જેઓ NSUI ના પ્રેસિડેન્ટ છે. 7 ન્યૂઝ એન્ડ વ્યૂઝમાં આસિફભાઈ આપનું સ્વાગત છે. તે સાથે નરેશભાઈ દેસાઈ કે જેઓ પ્રમુખ છે ગુજરાત પ્રદેશ ABVP ના. આપનું પણ 7 ન્યૂઝ એન્ડ વ્યૂઝમાં સ્વાગત છે. તો સૌથી પહેલો સવાલ એ થાય છે કે આજે એપ્રિલ ફૂલ દિવસ છે. પાશ્ચાત્ય જગતમાં આજના દિવસે મૂર્ખાઓનું સંમેલન ભરાતું હતું. મૂર્ખતાની શ્રેષ્ઠ ગાથા વર્ણનારાઓને મોરચાને હાર, લીંબુની ટોપીઓ, શિવપાર અપાતો અને એપ્રિલનો દિવસ એપ્રિલ ફૂલના દિવસ તરીકે ઉજવવાની પરંપરા છે. ભારતમાં પણ આ પ્રથાનું આંધળું અનુકરણ થયું અને અત્યાર સુધી ઉજવવામાં આવે છે. શું વેસ્ટર્ન કલ્ચરનું ભારત પર હજુ હાવી છે? શું લાગી રહ્યું છે નરેશભાઈ આપને? 100% તમે જે વાત કરી રહ્યા છો કે એપ્રિલ ફૂલની વાત છે, તો આજના દિવસની અંદર આપણા અહીંના ઘણા બધા લોકો એની ઉજવણી કરતા હોય છે, પરંતુ અમને ખબર નથી કે ધીમે ધીમે આપણી ભારતીય સંસ્કૃતિ પણ ખૂબ જ સારી સંસ્કૃતિ છે. આપણે આપણી સંસ્કૃતિ ભૂલીને જે પશ્ચિમના દેશો છે એમની આપણે સંસ્કૃતિનું અનુકરણ કરી રહ્યા છે. કેમ કે આજે જોઈએ તો એ લોકોના પોશાક, એ લોકોના ખોરાક, ધીમે ધીમે એ લોકોનું જે જીવનશૈલી છે એવી જીવનશૈલી તરફ આપણે જઈ રહ્યા છે. તો એમાં ક્યાંક ને ક્યાંક બ્રેક લગાવીને આપણી ભારતીય સંસ્કૃતિ મુજબ આપણે જીવન જીવવું છે. અને આનાથી વિપરીત જે પશ્ચિમના દેશો છે એ ભારતીય સંસ્કૃતિનું અનુકરણ કરી રહ્યા છે. તો જ્યારે વિદેશના લોકો આપણી સંસ્કૃતિનું અનુકરણ કરતા હોય તો આપણે કેમ આપણી સંસ્કૃતિનું અનુકરણ ના કરીએ? આપણે શા માટે જે બહારના દેશો છે એમનો જે ટ્રેન્ડ છે એ અહીંયા આપણે અમલ કરવો જોઈએ અને એ લોકોનો ટ્રેન્ડ એ ચલાવવો જોઈએ. એટલે ક્યાંક ને ક્યાંક આજના યુવાનોએ અને આજની જે પેઢી છે એમને આ બાબતે વિચારવું જોઈએ. જી ચોક્કસથી. આસિફભાઈ આપને શું લાગી રહ્યું છે આ વિષય પર? આજનો આ જે દિવસ છે ખરેખર તો જોઈએ તો એપ્રિલ ફૂલ એટલે આ નામમાં જ મૂર્ખામી છે. ઠીક, આપણે કોઈની લાગણી દુભાય એવા કાર્યો ના જ કરવા જોઈએ. મૂર્ખ કોઈને બનાવવું એ ખૂબ જ સરળ છે. કોઈની લાગણીઓ દુભાય એવું કામ ક્યારેય કરવું ના જોઈએ. એટલે આ દિવસથી આપણે દૂર રહીને, અને હું નરેશભાઈની વાતને સમર્થન આપું છું કે ભારતીય જે સંસ્કૃતિ છે એને જ આપણે અપનાવી જોઈએ. અને પશ્ચિમના દેશો જે ભારતીય સંસ્કૃતિ અપનાવતા હોય તો આપણે કેમ આપણી સંસ્કૃતિઓને છોડી દઈએ? જી, એવો પણ ઇતિહાસ છે કે એપ્રિલ ફૂલ એ અંગ્રેજો સમયની, અંગ્રેજોના ડિસેમ્બરનું એક નવું વર્ષ છે. પરંતુ જો ભારતીયોનું નવા વર્ષની વાત કરીએ તો એ નહીં કે ડિસેમ્બર કે જાન્યુઆરીથી શરૂ થતું હોય, અત્યારથી શરૂ થતું હોય. આ એપ્રિલ માસથી ભારતીયોનું નવું વર્ષ શરૂ થાય છે. આપણા PM જે નરેન્દ્ર મોદી છે તેઓ પણ નવા વર્ષની શુભકામનાઓ આપી હતી. સાથે જ અત્યારે નવરાત્રી પણ ચાલી રહી છે, ચૈત્રી નવરાત્રી પણ ચાલી રહી છે. પરંતુ આજનું જે યુવાધન છે તે ભારતીય નવા વર્ષને સાવ તદ્દન ભૂલી ગયું છે અને જે પાશ્ચાત્ય સંસ્કૃતિ છે તેને અપનાવી રહ્યું છે. શું કહેશો? 100% તમે જે પ્રમાણે પહેલા વાત કરી કે આજનું યુથ છે એ ધીમે ધીમે પોશાકથી લઈને, ખોરાકથી લઈને અને જીવનશૈલી છે એ પણ અપનાવી રહ્યું છે. તો આપણે ક્યાંક ને ક્યાંક આપણા જે તહેવારો છે એને હાઇલાઇટ કરવા જોઈએ, નહીં કે આવા જે પશ્ચિમ દેશો અનુસરી રહ્યા છે એવા તહેવારો. એક બીજી પણ જેમ કે વેલેન્ટાઇન ડે, તો વેલેન્ટાઇન ડે એ ભારતીય સંસ્કૃતિમાં છે જ નહીં એવો કોઈ દિવસ, પણ એમ પણ આજે આપણા મેક્સિમમ યુવાનો વેલેન્ટાઇન ડે ઉજવવા મળ્યા છે, એપ્રિલ ફૂલ દિવસ. તો આ બધા દિવસો ન ઉજવતા જે આપણા ભારતીય તહેવારો છે, જે આપણા દિવસો છે એ દિવસોને આપણે ક્યાંક ને ક્યાંક ઉજવણી શરૂ કરવી જોઈએ. અને આનો બેઝ ક્યાંક ને ક્યાંક આપણે શિક્ષણમાં પણ લાવવો જોઈએ. શિક્ષણની અંદર પણ આપણા જે ભારતીય સંસ્કૃતિના જે દિવસો છે, ભારતીય સંસ્કૃતિના તહેવારો છે એને વધુમાં વધુ મહત્વ આપવું જોઈએ. અને એમના ત્યાં સેલિબ્રેશનનું ક્યાંક ને ક્યાંક મહત્વ જળવી રહે એ રીતનું આપણે શિક્ષણમાં પણ ક્યાંક ને ક્યાંક અમલીકરણ કરવું જોઈએ એવું લાગી રહ્યું છે. જી ચોક્કસથી. જો આસિફભાઈ વાત કરીએ તો દેશમાં આજે મિત્રો અને સ્વજનોથી માંડીને પ્રિયજનો સુધીના મૂર્ખ બનાવવામાં આવે છે. દેશમાં વેલેન્ટાઇન ડે સહિતના ડે પર અમુક સંગઠનો વિરોધ કરે છે. શું તમે એના સમર્થનમાં છો? ના, હું વેલેન્ટાઇન ડે દિવસના સમર્થનમાં નથી. કારણ કે આ જે પ્રક્રિયા છે હળવી પ્રક્રિયા છે. જો વેલેન્ટાઇન ડે એવું નથી કે એક છોકરો છોકરી જ કરે, બરોબર? તમે તમારા ઘરમાં તમારા પેરેન્ટ્સ જોડે પણ પ્રેમ કરો છો, માતા પિતા છે તમારા સિસ્ટર છે, બ્રધર છે, એ પણ એક જુદા પ્રકારની કહી શકાય આપણે વાત. જી ચોક્કસથી. એક જુદા પ્રકારની ફિલિંગ્સ હોય છે પોતાના પેરેન્ટ્સ સાથે, માતા પિતા સાથે, પછી પોતાના ભાઈ સાથે કે પોતાની બહેન સાથે. પરંતુ જે રીતના યુવા ધન એક વેલેન્ટાઇન ડે ની ઉજવણી કરી રહ્યું છે, જે સંસ્કૃતિ વિદેશોમાં છે તેનું અનુકરણ કરી રહ્યું છે અહીંયા, અને એ જ પ્રમાણે એવા જ પોશાક પહેરીને, એ જ પ્રમાણે રીતભાત કરીને એ ડે ની ઉજવણી કરી રહ્યું છે. અને આજે તેવી જ રીતના એપ્રિલ ફૂલ ડે ની પણ ઉજવણી કરી રહ્યું છે. લોકોને મેસેજ કરીને, લોકોને કોલ કરીને લોકોને એપ્રિલ ફૂલ બનાવી રહ્યા છે. શું કહેશો? તો જે
જે પ્રકારે તમે વાત કરી કે આજનું યુદ્ધ છે તો ધીમે ધીમે પશ્ચિમના જે દેશોનું અહીંયા જેમ જેમ અનુકરણ થવા મળ્યું તેમ તેમ આપણા જે યુથની અંદરથી ક્યાંક ને ક્યાંક દેશભક્તિનો પણ થોડો ઘણો અભાવ જોવા મળી રહ્યો છે. જેમ કે જેએનયુમાં જે પ્રકારની ઘટનાઓ બને છે, કાશ્મીરની અંદર જે પ્રકારે આપણા જવાનો છે એમને બળાત્કારીઓ કહેવાની જે ઘટનાઓ બને છે એનું મૂળ કારણ પણ આ જ છે કે ધીમે ધીમે પશ્ચિમના જે દેશો છે એમનો ટ્રેન્ડ આપણે શરૂ કરી રહ્યા છીએ. જેએનયુ જેવી ઇન્સ્ટિટ્યૂટની વાત કરું તમને તો ત્યાં આપણા દેવી દેવતાઓની નગ્ન તસવીરો લગાવી, ત્યાં ચરસ ગાંજાની અંદર ખેતી કરવી, એ રીતના અસંખ્ય પ્રકારના આવા કૃત્યો કરવામાં આવે છે. અને ધીમે ધીમે આ જે બધો ટ્રેન્ડ છે એ બધો જ ક્યાંક ને ક્યાંક પશ્ચિમ દેશોનો જે ટ્રેન્ડ છે, પશ્ચિમ દેશોની જે સંસ્કૃતિ છે એને આપણે અનુસરવા માંડ્યા છીએ. અને એ બધો જે કુલ મળીને જે અત્યારે આખા ભારતની અંદર આપણે છેલ્લા 2-1 વર્ષમાં જોઈ લઈશું કે જેટલી પણ દેશ વિરોધી ગતિવિધિઓ થાય, કંઈ પણ થાય, તો ક્યાંક ને ક્યાંક આનું એક મૂળ એ પણ છે. આજના યુવાનને આપણે દોષિત નથી ઠેરવતા, પરંતુ આજનો જે યુવાન છે એ આવા પશ્ચિમ દેશોના આંધળા અનુકરણને કારણે ક્યાંક ને ક્યાંક આપણી દેશભક્તિ અને આપણા દેશની વાતમાં પણ પાછળ રહી છે. એવું આપણને હમણાં છેલ્લા કેટલાક સમયથી જોવા મળી રહ્યું છે. જી ચોક્કસથી નરેશભાઈ, જેવી રીતના આપણે કહ્યું કે આંધળું અનુકરણ થઈ રહ્યું છે, યુવાનો આંધળું અનુકરણ કરી રહ્યા છે પશ્ચિમી દેશોનું, એટલા જ માટે ક્યાંક ચોક્કસ કહી શકાય કે ભારત દેશની દશા અને દિશા બંને ક્યાંક આડા રસ્તે જઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ હાલ સમય થયો છે એક બ્રેકનો. બ્રેક બાદ પણ આપણે આ જ વાત કરતા રહીશું. સફરથી મંજિલ સુધી, ધરાથી ગગન સુધી, યંત્રથી તંત્ર સુધી, હુનરથી મંત્ર સુધી, સમાચાર જ સાર. સમાચાર જ આધાર. હર ખબર પર અમારી નજર. તમે પણ ના રહો બેખબર. જોતા રહો 7 ન્યૂઝ એન્ડ વ્યુઝ. વેલકમ બેક. આપણે વાત કરતા હતા એપ્રિલ ફૂલ ડે ની, કારણ કે આજે જયારે 1 એપ્રિલ છે, આજના દિવસે લોકો કોલ કરીને એકબીજાને, કે પછી વોટ્સઅપ નો એક જમાનો આવી ગયો છે, નવો ટ્રેન્ડ આવી ગયો છે, લોકો વોટ્સઅપ કરીને કે પછી મેસેજ કરીને લોકોને એપ્રિલ ફૂલ બનાવતા હોય છે. આજથી બસ 2000 ની નોટ બંધ થઈ ગઈ છે, સોનાના ભાવમાં 1000 રૂપિયા તોલા થઈ ગયું છે, તેવા અનેક વાક્યો અને અનેક પ્રકારની કોમેન્ટ કરીને એકબીજાને ક્યારેક એપ્રિલ ફૂલ બનાવતા હોય છે. ઘણી વખત એવું કહેતા હોય છે આજે લાગી ગઈ છે લોટરી, તો ક્યાંક પોતાની ભલે કે લોટરી ન લાગી હોય પણ ક્યારેક લોટરીનું એવું વચન આપીને એવું કહીને લોકોને ગેરસમજ ઉભી કરતા હોય છે. અને ક્યાંક જે પશ્ચિમી સંસ્કૃતિ છે તે સંસ્કૃતિને અનુસરણ કરતા હોય છે યુવાઓ. જો આમ જોવા જઈએ તો નવું વર્ષ ભારતીયોનું આજથી શરૂ થઈ રહ્યું છે. આજથી જે રીતના ચૈત્ર નવરાત્રી શરૂ થઈ છે અને જે પહેલાના ઇતિહાસ પર જો નજર કરીએ તો આજથી ભારતીય વર્ષ નવું શરૂ થઈ રહ્યું છે. પરંતુ જે અંગ્રેજો વખતમાં જે નવું વર્ષ ઉજવવામાં આવતું હતું અને જે રીતના ડિસેમ્બર જાન્યુઆરી મહિનો નહીં પરંતુ જે રીતના એપ્રિલ મહિનામાં લોકોને મૂર્ખ બનાવવામાં આવતા હતા, અને આ સંસ્કૃતિ હજુ બી પશ્ચિમી સંસ્કૃતિમાં ચાલી રહી છે, નહીં કે ભારતીય સંસ્કૃતિમાં ફક્ત ચાલી રહી છે. પરંતુ ભારતીય લોકો છે, જે યુવાધન છે, દેશનું યુવાધન છે, તે યુવાધન આજે પશ્ચિમી સંસ્કૃતિનો
અનુસરણ કરી રહ્યું છે, આંધળું અનુસરણ કરી રહ્યું છે. તે દેખતું નથી કે આમાં અમારી ભલાઈ છે કે નથી, આનાથી અમને ફાયદા શું છે, ગેરફાયદા શું છે, ન તો તે દેખે છે, પરંતુ ફક્ત આંધળું અનુકરણ કરીને લોકોને ફોન દ્વારા, મેસેજ દ્વારા કે વોટ્સઅપ દ્વારા, ફેસબુક દ્વારા અલગ અલગ પ્રકારથી લોકોને મૂર્ખ બનાવવા લાગ્યા છે. અને મૂર્ખ બનાવીને ક્યારેક જો સામેના વ્યક્તિને મૂર્ખ બનાવતા તો પોતે પણ સામે મૂર્ખ બનતા જ હોય છે, પરંતુ તે પોતાને મૂર્ખ સાબિત નથી કરતા, પરંતુ હસીને ક્યાંક ટળી જતા હોય છે. તેવી જ વિશે આપણે આજે વાત કરી રહ્યા છીએ કે જે રીતના યુવા ધન છે અલગ અલગ ડે ઉજવી રહ્યું છે. ભારતમાં પણ ઘણા બધા એવા ડે છે કે જે ડે ઉજવ્યા વગર જ પોતાના માતા પિતાને પ્રેમ કરી શકે છે, પોતાનો લાડકવાયા ભાઈ હોય કે પોતાની લાડકવાઈ બહેન હોય એને પણ પ્રેમ કરી શકે છે, પરંતુ તેના માટે એક વેલેન્ટાઇન ડે સ્પેશિયલ મનાવવામાં આવતો હોય છે. પશ્ચિમી દેશોની જો વાત કરીએ તો તેમાં પોતાના સ્વજનો માટે પૂરતો સમય નથી હોતો, એટલા માટે ક્યાંક આ સ્પેશિયલ ડે રાખવામાં આવતા હોય છે કે આ સ્પેશિયલ ડે ના દિવસે પોતાના સ્વજનને મળવું, પોતાના સ્વજનને પ્રેમ કરવો, જે પૂરા વર્ષમાં તેને નથી કરી શકતા. પરંતુ ભારતીય સંસ્કૃતિ છે તે નહીં કે એવું દેખે છે કે અમને તો જ્યારે પૂરેપૂરું સ્વજનો સાથે રહેવાનો સમય મળતો જ હોય છે. જે ભારતીય લોકો હોય છે, ભારતીય યુવાધન હોય છે, તે હંમેશા પોતાના પરિવાર સાથે રહેતા હોય છે, નહીં કે પશ્ચિમી સંસ્કૃતિની જેમ કે ક્યાંક રોટલો કમાવા માટે ઓટલો પણ નથી હોતો, એવું નથી હોતું. ભારતીય સંસ્કૃતિમાં પણ ભારત પાસે બી ઘણા બધા સ્વજનો પોતાના હોય છે, પોતાના પ્રેમ હોય છે, એની સાથે પ્રેમ કરી શકે છે. નહીં કે જે પશ્ચિમી સંસ્કૃતિ છે વેલેન્ટાઇન ડે કે પછી એપ્રિલ ફૂલ ડે, એવા ડે મનાવવાની કોઈ જરૂર નથી હોતી, પરંતુ દર વખતે યુવાધન છે તે ક્યાંક આંધળું અનુકરણ કરતું હોય છે અને આવી જ રીતના પોતાના અલગ અલગ ડે પણ મનાવતું હોય છે. આ સાથે જ અમારી સાથે પણ અમારા સાથે અનેક સ્ટુડિયોમાં પણ હાજર છે હિતેશભાઈ. હિતેશભાઈ, સૌથી પહેલા 7 ન્યૂઝ એન્ડ વ્યૂઝમાં આપનું સ્વાગત છે. તેઓ હાસ્ય કલાકાર છે, કવિ પણ છે સાથે. હિતેશભાઈ, જેવી રીતના વિદેશોમાં સર્વશ્રેષ્ઠ આપવીતી સંભળાવે તેને આ મૂર્ખતા બદલ મૂર્ખ શિરોમણીનો શિરપાવ અપાય છે, જેમાં મરચાનો હાર, લીંબુ મુગટ વગેરે પહેરાવવામાં આવે અને નિર્દોષ રીતે એક વ્યક્તિ જે રીતે મૂર્ખ બન્યાની કથા વર્ણવતા તેનો આનંદ લઈ છૂટા પડે છે. આજે પણ એપ્રિલ ફૂલના દિવસે તેને યાદ અચૂક આવે છે, પરંતુ પરંપરા પાશ્ચાત્ય છે. હિતેશભાઈ, આપે કોઈને આ રીતે ફૂલ બનાવે છે? એકચ્યુઅલી મેડમ, હાસ્ય કલાકાર તો છે ને લોકોને રોજે રોજ ફૂલ બનાવતા હોય છે એપ્રિલ ફૂલ, કારણ કે હાસ્ય કલાકાર અંદરથી રોતો હોય છે અને લોકોને હસાવતો હોય છે, એટલે દરેક વખતે એના પ્રેક્ષકોને એપ્રિલ ફૂલ બનાવતો હોય છે. જી, જેવી રીતના હિતેશભાઈએ કહ્યું કે હાસ્ય કલાકાર એક અંદરથી રડતો હોય છે, પરંતુ તે હંમેશા લોકોને હસાવતો હોય છે અને ફૂલ બનાવતો હોય છે. ભારતનું યુવાધનની જો વાત કરીએ તો આજકાલ અત્યાધુનિક બનવાની લાયમાં ક્યાંક ભારતીય પરંપરાઓને વિસરી રહ્યું છે. એ માટે સમાજનું શિક્ષિત વર્ગ ક્યાંક ને ક્યાંક જવાબદાર છે. આ બંનેને પૂછવા માંગીશ, નરેશભાઈ અને આસિફભાઈ, શું કહેવું છે યુવાધન વિશે, શું સલાહ આપશો આપ? જી, બે પહેલા જે રીતે મારા મિત્રોએ વાત કરી યુવાધનની, યુવાધન વેફાઈ રહ્યું છે પશ્ચિમી સંસ્કૃતિના કારણે, તો આજે ગુજરાતમાં દારૂબંધીનો અમલ કેમ નથી થતો? આજે જે ગુજરાત અને જે નશામાં જે ગુજરાત ચૂર છે, આખા ભારતની અંદર સૌથી વધારે નશાનો વેપાર ગુજરાતમાં અત્યારે થઈ રહ્યું છે. તો આ પણ એક મોટું કારણ છે કે આપણું યુવાધન નશાની અંદર વેઠાઈ રહ્યું છે. તો રાજ્ય સરકાર કેમ તેની સામે કડક પગલા નથી ભરતી? દારૂબંધીનો અમલ ઘણા વખતથી આપણે સાંભળી છે, પણ એનો આસિફભાઈ, આપણે કદાચ મુદ્દાથી ભટકી રહ્યા છે, મુદ્દાથી કદાચ અલગ થઈ રહ્યા છે. મુદ્દો છે એપ્રિલ ફૂલ બનાવવાનો, જે યુવાધન જે વેડફાઈ રહ્યું છે, યુવાધન જે પાશ્ચાત્ય સંસ્કૃતિ તરફ જઈ રહ્યું છે. નહીં કે દારૂબંધીની વાત કરવા માટે આપણે ભેગા નથી થયા, આપણે ભેગા થઈએ છીએ કે જે ડે મનાવવામાં આવતા હોય છે, જેમ કે વેલેન્ટાઇન ડે મનાવવામાં આવતો હોય છે, રોઝ ડે મનાવવામાં આવતો હોય છે. ભારતીય સંસ્કૃતિના આવા કોઈ ડે ની જરૂર નથી, કારણ કે ભારતીય સંસ્કૃતિ તો એવી એક સંસ્કૃતિ છે જે હંમેશા પોતાના સ્વજનને મળતા હોય છે, પોતાના સ્વજનો સાથે જ રહેતા હોય છે. આ પાશ્ચાત્ય સંસ્કૃતિ છે એને એટલા માટે મનાવવામાં આવતું હોય છે વિદેશોમાં, કારણ કે તે પોતાના પરિવાર સાથે તો હોય છે, પરંતુ પોતાના પરિવારનું ખાલી મુખ પણ નથી જોઈ શકતા, એટલો બી સમય નથી હોતો. શું કહેશું નરેશભાઈ? મેડમ, આપણે જે વાત કરી એ જ હું કહું છું. આપણે એવું કહ્યું કે શિક્ષિત વર્ગનો આમાં ક્યાંક ને ક્યાંક ખૂબ મહત્વનો ફાળો છે. તો આજે આપણે જોઈ રહ્યા છીએ કે જે લોકો સારું એજ્યુકેશન લઈ રહ્યા છે, જે લોકો ટોપ લેવલનું ભણી રહ્યા છે, નેશનલ ઇન્સ્ટિટ્યૂટોમાંથી જે લોકો બહાર આવે છે પાસ આઉટ થઈ, એ લોકો આજે ખબર નથી કે કયા પ્રકારની વિચારધારા સાથે એ લોકો વિદેશમાં જવાની હોડ પકડી છે. આપણે જોઈએ છીએ કે એમને ક્યાંક કેનેડા શિફ્ટ થવું છે, એમને યુએસએ શિફ્ટ થવું છે.
આજે જયારે નાસાની વાત કરશું અથવા બીજી કોઈ સારી સારી ઇન્સ્ટિટ્યૂટની વાત કરશું વૈજ્ઞાનિકમાં, તો એમાં ઘણા બધા ભારતીય ટોપર્સ છે. જેમ કે હમણાં જ મેં એક છાપામાં વાંચ્યું હતું કે જે અત્યારે વર્લ્ડની ટોપ 10 કંપનીઓ છે એમાંથી 5 કે 6 કંપનીના સીઈઓ ભારતીયો છે. તો આ બધા ભારતમાં રહીને કામ ના કરી શકે ભારતીય માટે? કેમ ના કરી શકે? પરંતુ ક્યાંક ને ક્યાંક શિક્ષિત વર્ગ જ છે, એ લોકો એવું અનુસર્યા છે, ક્યાંક ને ક્યાંક એ મોડર્નાઇઝેશન તરફ લઈ જવા માંગે છે અને મોડર્નાઇઝેશનની આડમાં આપણી ભારતીય સંસ્કૃતિ જે છે એ ભૂસાઈ જતી લાગે છે અને આ ભારતીય સંસ્કૃતિનું આપણે અનુકરણ નથી કરી રહ્યા. એના કારણે ક્યાંક ને ક્યાંક આપણા દેશમાં સમસ્યા આવી રહી છે. અને બીજું ફરીથી તમને કહેવા માંગુ છું, આજે પશ્ચિમના દેશો છે એને પણ આપણી ભારતીય સંસ્કૃતિનું અનુકરણ કર્યું છે. આજે તમને નહીં ખબર હોય તો સૌથી વધુ આખા ભારતમાંથી સૌથી વધુ દવાઓ જે ભારતની આયુર્વેદિક દવાઓ છે એ આખા વર્લ્ડની અંદર જાય છે. એટલે એ લોકો પણ ભારતીય સંસ્કૃતિનું અનુકરણ કરે છે. અને રહી વાત બીજી કે જે આસિફભાઈ જે ક્વેશ્ચન કર્યો એને હું હમણાં જ કહેવા માંગુ છું કે 1.5 મહિના પહેલા જે માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી છે એમને ગુજરાતની અંદર હુક્કાબાર, ગુજરાતની અંદર દારૂબંધીનો કડક નિયમ લગાવ્યો છે. અને કદાચ તમને આંકડા ના મળે તો તમે જે આપણા હું તમને એ જ કહું છું, પોલીસ કમિશનરની જે કચેરી છે એમાં તમે આરટીઆઈ કરીને, એક મિનિટ આસિફભાઈ બોલવા દો પહેલા, પછી તમારું કામ જ છે વિપક્ષમાં રહેવું, આખી જિંદગી યાદ છે, તમે ચિંતા ના કરો. પોલીસ કમિશનરની જે વાત છે, પોલીસ કમિશનરમાં તમે આરટીઆઈ કરીને આંકડા માંગી શકો છો કે છેલ્લા 10 વર્ષની કમ્પેરિઝનમાં છેલ્લા 2-3 વર્ષમાં કેટલા આ બાબતે કડક થયું છે. અને ક્યાંક ને ક્યાંક જે બહારના દેશો, જે બહારના રાજ્યો છે જ્યાં જ્યાં કોંગ્રેસ સંચાલિત ગવર્મેન્ટ હતી, જેમ કે દિલ્હી હોય, કર્ણાટક હોય, પશ્ચિમ બંગાળ હોય, ત્યાં અસંખ્ય બહેનો ઉપર રેપો થયા છે. આ બધા અને એને જોતા આપણી જે અહીંની ગવર્મેન્ટ છે એને નહીં ખોટી વાતો નહીં કરવાની, મીડિયા સામે ખોટી વાતો નહીં કરવાની. એટલે જે ભારતીય જે વાત છે આપણી કે આજની રાજ્ય સરકાર છે એ એક ક્યાંક ને ક્યાંક આ બાબતે સ્ટ્રીક થઈ છે. હું તમને એટલા માટે, તમે ક્વેશ્ચન કરો એટલા માટે કહેવા માંગુ છું કે રાજ્ય સરકાર દારૂ ગુજરાત સરકાર શું કરે છે શું નથી કરતું એ વિશેની વાત નથી કરી રહ્યા. આપણે પાશ્ચાત્ય સંસ્કૃતિ છે, ભારતની જે સંસ્કૃતિ છે તે ભૂલાઈ રહી છે તેની વાત કરી રહ્યા છે. હિતેશભાઈ, સવાલ એ થાય છે કે આખરે વિશ્વમાં એવી તો કઈ ઘટના બની હતી કે તેની યાદમાં આજે લોકોને મૂરખ બનાવવામાં આવી, સ્પેશિયલ ઉજવણી થાય છે અને હાસ્ય જગત સાથે તેનો શું સંબંધ છે? શું કહેશો? એકચ્યુઅલી એપ્રિલ ફૂલનો દિવસ છે એનો મતલબ એ થાય છે કે લોકોને મૂર્ખ બનાવો. તો આપણે પ્રાચીન સંસ્કૃતિના જે વખાણ કરી રહ્યા છે, બરાબર, તો સૌથી પહેલા તો અમેરિકા જ ભારતને એપ્રિલ ફૂલ દર વર્ષે બનાવે છે અને હવે આપણે જાગવાની જરૂર છે. ભારતીય સંસ્કૃતિના અનુકરણ જેવા કે વેલેન્ટાઇન ડે, બરાબર છે, એના પર ઘણા માતા પિતા દિવસ પણ મનાવતા હોય છે જાગૃત લોકો. તો આપણે એ તરફ નહીં વળવાની અને દેશને ચોક્કસ સાચી દિશામાં લઈ જવાની જરૂર છે. અને એક વાત હું કહીશ કે વાત સાથે વળગે કહેવાય એને કારણ, વાત સાથે વળગે એને કહેવાય કારણ, અને કારણ વળગે એને કહેવાય રાજકારણ. જી ચોક્કસથી. જે રીતના હિતેશભાઈએ જે પંક્તિ કહીને આપણને જે રીતના કહ્યું કે વાત સાથે વળગે એને કારણ કહેવાય, એ જે રીતના તેમણે ઉદ્દેશ્ય જે રાજકારણની વાત કરી તે ખૂબ જ તદ્દન સાચી કહી શકાય. પરંતુ જે એપ્રિલ ફૂલ જો કોઈને બનાવવું હોય તો આપ કઈ રીતે બનાવશો? હવે એકચ્યુઅલી એક પ્રસંગ મારો જી મારા કોલેજ ટાઈમનો. એ વખતે મારા એક ફ્રેન્ડ હતા, એમનો પ્રિય હીરો શાહરૂખ ખાન હતો અને મેં એમના વોઇસ ઓવરમાં એમને એપ્રિલ ફૂલ બનાવતા. તમે કહેતા હોય તો જરા. જી ચોક્કસથી. કારણ કે મા સરસ્વતીની કૃપાથી 150 કલાકારોના અવાજ, ઘણા નેતાઓના પણ અવાજ હું નીકાળી શકું છું. તો શાહરૂખ ખાનના અંદાજમાં मैं एमने अप्रिल बनाता. हाय भैया, मैं मुंबई से शाहरुख बात कर रहा हूँ. मैं जगता हूँ तो मैं दिखता हूँ, मैं उठता हूँ तो मैं दिखता हूँ, मैं तुम्हें इतना प्यार करता हूँ. અને આટલું જ કહેતા એ સામેવાળી વ્યક્તિ એકદમ રડમસ થઈ ગઈ હતી. અને એ વખતે મારે એમને કહેવું એમના રુદનને જોઈને એકચ્યુઅલી હું જ તમારા કોલેજનો સ્ટુડન્ટ છું અને અમારા મેડમ હતા. અને મેં કીધું મેડમ હું હિતેશ શાહ વાત કરું છું, સોરી તમને હર્ટ થયું હોય તો, હું SRK નથી. જી ચોક્કસથી. એટલે ક્યાંક ને ક્યાંક પોતે તમે બી કોલેજ લાઈફમાં બી કોઈને ફૂલ બનાવે છે અને પોતાના મેડમને જ ફૂલ બનાવે છે. તે સિવાય આપે કોને કોને ફૂલ બનાવે છે અને કોને કોના અવાજ હજુ બી નીકાળી શકો છો આપ? મેરે પ્યારે દેશવાસીઓ, आज मैं आपसे बात करूंगा નોટબંધી की. હવે જાણી જ ગયા છો અવાજ કોનો છે. અને ઘણા બધા કલાકારો છે જેમની હું આબેહૂબ નકલ કરી શકું છું.
અમરીશ પુરી સાહેબ છે, જે અત્યારે હયાત નથી. એમના અવાજની પણ મેં નકલ કરી અને મારે એક મિત્રના ઓડિશન આપવું હતું. તે ફેલ થતા હતા મારી ઘડીએ આ લાઈનની અંદર જ. તો મેં અમરીશ પુરી સાહેબનો અવાજ કાઢી અને એમને આશ્વાસન આપતું. તમે કહેતા હો તો એક ઝલક સંભળાવી દો. જી 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 જી, अरे महेश, हौसला रख यार, तू भी आगे ही जाएगा. पहचान मैं कौन बोल रहा हूँ? हाँ, अमरीश पुरी. ओम शोम शामो शाशा. જી ચોક્કસથી હિતેશભાઈ, ખૂબ જ સરસ રીતના આપણે અમરીશ પુરીનો જે રીતના અવાજ સાંભળ્યો, જે રીતના તેમની બી મિમિક્રી કરીને આપણે જે રીતના દર્શક મિત્રોને ખૂબ જ સરસ એક લહાવો આપ્યો આપનો. તે સિવાય હજુ બી કોના અવાજ આપ નીકાળી શકો છો તે બી અમારા દર્શક મિત્રોને લહાવો આપશો. માનનીય શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ, લાલુ પ્રસાદ યાદવ, અભિનેતાની અંદર દરેક જે કહી શકાય આજના જાણીતા શાહરૂખ ખાન થી લઈને 150 કલાકારોની આ બી હું નકલ કરું છું. તમને જેના કહો એ વ્યક્તિના અવાજ હું કાઢી શકું છું. બસ એક આમ આદમીનો જ અવાજ નીકાળી શકતો નથી, કારણ કે આમ આદમી ક્યાંક ને ક્યાંક મરી રહ્યો છે. યુવા નેતા તરીકે ઓળખાતા રાહુલ ગાંધીનો केजरीवाल सब मिले हुए हैं, मीडिया भी मिला हुआ है, देश के सब लोग मिले हुए हैं, सब मिली भगत है सबकी. लालू यादव ने एक बार, अरे कैसे हो? अरे समझे मित्रों, बोल बोल के हमारे यूपी को ले गया है भाई. अब देखेंगे क्या होता है. જી કલાકારોમાંથી કયા કયા કલાકારોના આપ અવાજ નીકાળી શકો છો? संजय दत्त, संजय दत्त, संजय दत्त, ये कुछ भी बोलने का, लेकिन भाई के बारे में कुछ नहीं बोलने का. ये सुन रहा है ना तू, रो रहा हूं मैं. જી જી સોનિયા ગાંધી, તે સિવાય ગુજરાતના કયા નેતાઓનો આપ અવાજ નીકાળી શકો છો? मित्रों, आज वाद नहीं विवाद नहीं, हमारा गुजरात में विकास हुआ है. જી ચોક્કસથી જેવી રીતના આપણે વાત કરી, ખૂબ જ સરસ રીતના અલગ અલગ નેતાઓનો અવાજ કાઢ્યો, અલગ અલગ કલાકારોનો હિતેશભાઈ આપે અવાજ કાઢ્યો. દર્શક મિત્રોને ખૂબ જ સરસ મિમિક્રી સાથે આજનો એપ્રિલ ફૂલ દિવસ એપિસોડમાં આપણે ખૂબ જ સરસ મિત્રોને હાસ્ય ને પીરસ્યું કહી શકાય ક્યાંક, કારણ કે જે રીતના એક હાસ્ય કવિ હોય છે, હાસ્ય કલાકાર હોય છે, તે અંદરથી રડતો હોય છે, પરંતુ પોતાને અવાજથી લોકોને હાસ્ય આપતો હોય છે. હાસ્ય જે લોકોને એક હસી આપતો હોય છે. કોઈને હસી આપવી ખૂબ જ અઘરી વસ્તુ હોય છે, પરંતુ છેલ્લે એક જ વખત એક એપ્રિલ ફૂલ પર આપ કોઈ કવિતા કહી શકો છો, અથવા તો પછી કોઈનો સરસ એક અવાજ નીકાળી શકો છો? એપ્રિલ ફૂલ પર જી એપ્રિલ ફૂલ પર એક સરસ જોક એક કહેવા માંગીશ જી કે હમણાં જ આલિયા ભટ્ટ ગયા ફૂલની દુકાન પર ને ત્યાં જઈને કીધું, ભૈયા એક એપ્રિલ ફૂલ દો ના. અને અવાજ તમે કીધો તો જે મારા પ્રિય છે SRK, એની સ્ટાઇલમાં હું એપ્રિલ ફૂલ કહેવા માંગીશ. જી मैं आप सबसे फिर से एक बार कहता हूँ, एप्रिल फूल आई एम कूल. मैं जागता हूँ तो तुम्हें देखता हूँ, मैं सोता हूँ तो तुम्हें देखता हूँ, तुम हर वक्त मेरे सामने नजर आती हो. मेरे फ्रेंड्स, आप हो तो मैं हूँ, आप नहीं हो तो मैं खुद नहीं हूँ. जब तक की जान तब तक है शाहरुख खान. एप्रिल फूल.
જી નરેશભાઈ અને આસિફભાઈ, છેલ્લે એપ્રિલ ફૂલના દિવસે દર્શક મિત્રોને છેલ્લી એક લાઈનમાં શું કહેવા માંગશો આપ? હું એક જ મેસેજ આપવા માંગીશ કે જે એપ્રિલ ફૂલનો દિવસ છે એને વધારે પડતું પ્રોત્સાહન ન આપતા, એટલે કે એ દિવસે અવારનવાર ખરાબ ઘટનાઓ પણ બનતી હોય છે. જ્યારે આપણે કોઈને ખરાબ સમાચાર આપીએ ત્યારે કોઈને ફેમિલીની અંદર અથવા એક્સિડન્ટ એવા કોઈ આપણે મજાક કરતા હોય છે, એ સમયે બીજી ઘટનાઓ પણ બનતી હોય છે. તો આવી ઘટનાઓ આપણે ટાળીએ અને એપ્રિલ ફૂલ કોઈ બીજને ના બનાવીએ એ દિશામાં જ આપણે આગળ વધીએ. એપ્રિલ ફૂલના દિવસ આજે હું એ જ કહેવા માંગીશ કે જેમ કે આપણા એક મેસેજથી કે આપણી એક વાતથી કોઈને પણ લાગણીઓ દુભાય, કોઈ વ્યક્તિ આહત થાય એવું કામ આપણે ના કરીએ. કે જે રીતે આજે દિલ્હીમાં બિરાજમાન સરકાર જ્યારથી 2014થી આવી છે ત્યારે આખો દેશ એપ્રિલ ફૂલ બની રહ્યો છે. અને આ સરકાર વિશે એક શેર કહેવા માંગીશ કે કાટ કે જુબા મેરી કહેતા હે જાલિમ. એટલા માટે 4 રાજ્યોમાં આવી છે સરકાર, એટલા માટે ફરીથી 4 રાજ્યોમાં જીતીને આવી છે સરકાર. જી ચોક્કસથી. છેલ્લે હિતેશભાઈ શું સંદેશ આપશો દર્શક મિત્રોને? किसी के दिल को दुखाना ये मेरी आदत नहीं है, किसी के दिल को दुखाना ये मेरी आदत नहीं है, और सबके दिल को हंसाना इससे बड़ी इबादत नहीं है. મારે એટલું જ કહેવું છે કે દરેક દિલ ખુશ રહે, દરેક દિલ આબાદ રહે અને કોઈ કોઈને મૂર્ખ ના બનાવે. એટલે જ મારે કહેવું છે એપ્રિલ ફૂલ નહીં. જી ચોક્કસથી. હિતેશભાઈ, નરેશભાઈ અને આસિફભાઈ અમારા સ્ટુડિયોમાં આવવા બદલ આપે જે વાત કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, જેવી રીતના હિતેશભાઈ, નરેશભાઈ અને આસિફભાઈ ત્રણેયનો ઉદ્દેશ એક જ હતો કે એપ્રિલ ફૂલ એ પાશ્ચાત્ય સંસ્કૃતિ છે, તેને યુવાધને અનુકરણ ન કરવી જોઈએ, ભારતીય સંસ્કૃતિને અનુકરણ કરવું જોઈએ. અને જેવી રીતના લોકો એકબીજાને મૂર્ખ બનાવી રહ્યા છે તે મૂર્ખ ન બનાવવા જોઈએ. નમસ્કાર.